નરોડા GIDCમાં આવેલી MSN ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ કંપનીમાં કોઈ રિએક્શનના કારણે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, જેને કારણે 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક કર્મચારીના મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રચંડ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 7 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ અંગે ઝોન 4 DCP અતુલ બંસલે જણાવ્યું હતું કે કંપની દ્વારા ક્યાં બેદરકારી દાખવવામાં આવી છે તે અંગેની તપાસ કરવામાં આવશે. અમદાવાદના રાણીપ અને વાડજ વિસ્તારને જોડતા ચંદ્રભાગા બ્રિજ પર એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી બ્રિજ નીચે આવેલી કેનાલમાં ખાબકી હતી. નવરંગપુરા વિસ્તારમાં રહેતો વિશાલ શાહ નામનો યુવક તેના મિત્ર સાથે પોતાની કાર પૂરપાટ ઝડપે ચલાવીને ચંદ્રભાગા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે બ્રિજ પરનો રસ્તો પૂરો થઈ જતા કાર સીધી બ્રિજ પરથી નીચે કેનાલમાં ખાબકી ગઈ હતી. ધડાકાભેર અવાજ આવતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, જે બાદ ઈજાગ્રસ્ત થયેલા બંને યુવકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચંદ્રભાગા બ્રિજ પાસે તંત્ર દ્વારા કેનાલને સરખી કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ અહીં પૂરતી બેરિકેડિંગ કે ચેતવણી આપતા સાઇનબોર્ડ મૂકવામાં આવ્યા ન હોવાથી આ દુર્ઘટના બની હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન 5 મિલિયન ટ્રીઝ અંતર્ગત ચાંદખેડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. શહેરમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે ચાલુ વર્ષે અમદાવાદમાં 50 લાખ વૃક્ષો વાવવાનો પ્રશંસનીય લક્ષ્યાંક છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીં વૃક્ષારોપણ કરી મોબાઈલ સોર્સ અપોર્શનમેન્ટ લેબોરેટરી વાનને પ્રસ્થાન કરાવી હતી, તેમજ ગાંધીનગર ખાતેથી એક પેડમાં કે નામ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવી પીપળાના વૃક્ષનું વાવેતર કર્યું હતું. આજે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.